જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે હરિદ્વારથી ખાટુ શ્યામ જવા માટે નીકળી ગયા છે। ખાટુ શ્યામ દર્શન કરી થોડોક આરામ કરી ને આપણે શ્રીનાથજી નાથ દ્વારા જશું, ત્યાં રોકાશું આપણે। સવાર પડી ગઈ છે। સવારમાં ચા રોટલી ચા ભાખરીનો આનંદ લીધો પૂરા પરિવારે। આમ તો રસોડું આપણી સાથે જ છે, કેમ કે આપણે 15 દિવસ ત્યાં પ્રવાસ ઉપર નીકળ્યા હતા, એટલે ખાવા પીવામાં અગવડ ન પડે, એટલે રસોડું આપણે કિચન આપણે સાથમાં જ લીધું છે। ચાલો ખાટુ શ્યામ દર્શન કરવા આવે। બે છોકરીઓ મોબાઈલ જોવે છે ને એક કોબડી બડબડ કરે છે। અહીંયા અમારી ગાડી પડી છે, ડ્રાઈવર આરામ કરે છે। આવી ગયું છે ખાટુ શ્યામ, બહુ વિશાળ મંદિર છે। ગ્રીલ પણ બહુ વિશાળ લગાવેલી છે। ખાટુ શ્યામ મંદિર સરસ મજાના શ્રીનાથજી બાવાના તોરણ લગાવેલા છે, જુઓ તમે। ખાટુ શ્યામ દર્શન કરી હવે આપણે શ્રીનાથજી નાથ દ્વારા મેવાડ તરફ આગળ વધશું। નાથ દ્વારા પહોંચતા જ ગૌશાળામાં આપણે ડાયરેક્ટ દર્શન કરવા આવ્યા, કેમ કે ગૌશાળામાં ગાયું ખેલવ ઉત્સવ હતો, પણ ટ્રાફિક બહુ હતી, બહુ વૈષ્ણવો હતા, જેથી આપને વિડીયો ઉતારવાનો પૂરો લાભ ન મળ્યો। જોઈ શકો છો બહુ વૈષ્ણવો છે। ગૌશાળાની ઉપર દરવાજામાં ચાલવાની જગ્યા નથી, એટલા બધા વૈષ્ણવો છે। આપણે શ્રીનાથજી દર્શન કરી અને હવે આપણે સુરત તરફ આગળ વધશું। આપણે આ 15 દિનનો પ્રવાસ મહાપ્રભુજીની બેઠક, શ્રીનાથજી, પુષ્કર મહાપ્રભુજીની બેઠક, હરિદ્વાર મહાપ્રભુજીની બેઠક, બધા જ વિડીયોના બધા જ તમને દર્શન કરાવ્યા। કામન મહાપ્રભુજીની બેઠક, તમે બધા જ વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો, ને આવા જ પુષ્ટિ માર્ગના વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો। જય શ્રી કૃષ્ણ બધાને।
દર્શન કરવા. થોડીક વાર રાસ કીર્તનનો આનંદ લીધો, ડાન્સ કર્યો.